નમસ્કાર, વાયએનએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેર બાપોદ પોલીસ દ્વારા ભારતીય બનાવટના ટીનના જથ્થાને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ શ્રી મનોજ નીનામા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર શ્રી પન્ના મોમાયા સાહેબ શ્રી જોન 4 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી જીબી ભામણિયા સાહેબ શ્રી ડિવિઝન વડોદરા શહેરનાઓએ આગામી આવતા નાતાલના તહેવાર તેમજ 31 ડિસેમ્બર અન્વયે સામાજિક તત્વો દ્વારા ભારતીય બનાવટ ઇંગ્લિશ દારૂનો જથ્થો લાવી ગેરકાયદેસર વેચાણ કરતા તત્વોને શોધી કાઢવા તેમજ આવી પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી CP વાઘેલા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ગેરકાયદેસર હેરાફેરી કરતા તેમજ વેચાણ કરતા અસામાજિક તત્વોને શોધી કાઢવા સારું બાપોદ પોલીસ સ્ટેશન પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રવિરાજસિંહ પ્રવીણસિંહ તથા પોલીસ કોન્સ્ટેબલ અર્જુનસિંહ પ્રવીણસિંહ નાઓની સંયુક્ત ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે ન્યૂ VIP રોડ રઘુકુળ સ્કૂલની બાજુમાં સાનિધ્ય ટાઉનશીપની અંદર કોર્ટના દિવાલને અડીને એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4-વ્હીલર ગાડી નંબર AP 28CL 0892માં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે। જે બાતમીના આધારે એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4-વ્હીલર ગાડી નંબર AP 28CL 0892ના સાનિધ્ય ટાઉનશીપના તરફથી મોઢાની પડેલ હોય જે સદર ગાડીના ચાલક બાબતે તપાસ કરતા કોઈ ચાલક મળી આવેલ ન હોય જે ભારતીય બનાવટના બિયરના ટીનનો જથ્થો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય ટીમ વર્કથી કામગીરી કરવામાં આવેલ છે। એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4-વ્હીલર ગાડી નંબર AP 28CL 0892નો ચાલક જેના ઠામની મને ખબર નથી ભારતીય બનાવટ કિંગફિશર કંપનીના બિયરોના ટીન 500 મિલીગ્રામના નંગ 552 કિંમત 82,800। એક સફેદ કલરની રેનોલ્ટ કંપનીની ડસ્ટર 4-વ્હીલર ગાડી નંબર AP 28CL 0892 કિંમત 1 લાખ મળી કુલ કિંમત 1,82,800નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। Subscribe now and press the bell icon. Never miss an update.